સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગરમાં છેલ્લા 51 દિવસથી હુડા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે। ત્યારે ખાનગી પાર્ટી પ્લોટ ખાતે 20,000 થી વધુ ખેડૂતો ઉમટી પડ્યા અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા રદ કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હુડા લાગુ થતા તેમની જમીનની 40% કપાત થશે અને જીવન જરૂરી રોજીરોટી છીનવાઈ જશે। મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ છે તો નેતાઓએ ચેતવણી આપી કે જો 15 દિવસમાં હુડા રદ નહીં થાય તો ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીનો ઘેરાવ કરવામાં આવશે। 10 વર્ષ અગાઉ હુડા રદ થયા બાદ હવે ફરી ઉઠેલા આ મુદ્દાએ સાબરકાંઠાની રાજકીય હવા ગરમાવી દીધી છે। હિંમતનગરની અંદર હુડાની જે આ ભવાઈ માંડી છે એના ઉપર હું બે શબ્દો કહેવાનો છું। હુડાની મોડી ભવાયો રે મો ખેલ ખેલ્યા તે બહુ કાળા। बड़ी बड़ी बिल्डिंगो, ब्रिज, गार्डन, रंगबेरंगी फुवारा અને રિંગ રોડ નો સપનો બતાવીને આ ખેડૂતોને રોડ પર લાવી દેવાના। અરે જેનું ખાધ્યું તમે એનું જ ખોદ્યું, આવા નેતાઓ તમે નકોમાં હુડાની મોડી ભવાયો રે મો ખેલ ખેલ્યા તે બહુ કાળા। જાગો જાગો રે મારા ખેડૂત વીરો તમે પરુણા લાવો આડી વારા। અરે માથેલા હોડ ને નાથો નાખીને પછી ઇન બળદિયા બનાવી જોતરવાના હુડાની મોડી ભવાયો રે એના ખેલ ખેલ્યા તે બહુ ખારા। છેલ્લી લીટી, અરે કાન ખોલીને તમે ધીરજથી સોંભળો, અમે વિકાસ નથી રોકનારા। હું કોકરો ગામની વતની કલાતીબેન મણિભાઈ પટેલ ખેડૂત હુડા હટવો જોઈએ કે હટવો જોઈએ। હું ખેડૂત જ છીએ, મારે કોઈ સરકારી નોકરી નથી, અમે પણ ખેતી કરતો તો મારો દીકરો પણ ખેતી કરે છે, 3 એકર જમીન છે। જો મારી જમીન જતી રહે તો અમે પશુપાલન નો ધંધો કરીએ છીએ, ખેતીમાં જીવીએ છીએ, તો એ જતી રહે તો અમે કઈ રીતે જીવન ગુજારીએ। અમારું હુડો હટવો જોઈએ એટલે હટવો જોઈએ, અમારી જમીન નહીં આપીએ એટલે અમે નહીં જ આપીએ। આગળ આંદોલન કરવાનું થશે તો અમે રોડ ઉપર ઉતરવાના આવશે તો બી ઉતરશું। અને અમારા હિંમતનગર તાલુકાના આખા ખેડૂત મિત્રોનો અમારો સહકાર છે અને લોકો અમારી સાથે આવવા તૈયાર છે। આજ રોજ હુડા સંકલન સમિતિના આયોજન મુજબ આખા હિંમતનગર તાલુકાના ખેડૂતોનું મહાસંમેલન હતું। હુડા હટાવવા માટે હુડા જે કોઈ મિત્રોને લાવવાનો રસ હોય ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે એમને સદબુદ્ધિ આપો અને હુડા હટાવવાની વાત કરે। અમારી બહેનો હિંમતનગર શહેરમાં એક ઘેર પત્રિકા આપવા માટે જઈ હતી, પણ એમાંથી અમારા ધારાસભ્યના ઘેર ગઈ ત્યારે ધારાસભ્યએ અમારી બહેનોને આવકાર ના આપ્યો, ઘરનું બારણું ના ખોલ્યું, એથી અમારી બહેનોને ખૂબ દુઃખની લાગણી થઈ છે। અને બહેનો એમ કહે છે કે આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ જો અમને દર્શન આપવા તૈયાર ન હોય તો એ પ્રતિનિધિ હુડો લાવવામાં રસિક હોવો જોઈએ। અને હું તો મારા ખેડૂતોને વિનંતી કરું છું કે આવતી પૂનમ આપણે બધા પર જઈએ, જો હુડા રદ થતો હોય તો હુડા રદ બાકી કોઈ વાત જોઈએ નહીં। આગામી દિવસના નિર્ણયનો ઘરો અત્યારે ફોડાયો નથી, પણ જિલ્લા લેવલના કાર્યક્રમો થવાના છે, એમાં કોઈ શંકા નથી। જય કિસાન ધારાસભ્ય મને હુડો બતાવ્યો છે, એને ખબર નહીં કે ધારાસભ્ય કોને બનાવ્યો છે, અમે બનાવ્યો છે, ચૂંટાઈ અમે લાવ્યા છે એને, એ અમને હુડો બતાવવાને કહે છે। અમારી જમીન એને લેવી છે, એની તિજોરીઓ ભરવી છે, આ મારો પાસે એને નહીં ભરે અમારે જમીન ઉપર, અમને ભરે છે પડશે તાનો અમે જમીનમાં સાઈ છે। આ જમીન લઈ લે તો મારે શિયાળો રોડ ઉપર આવી રોડ ઉપર બેસી અમારા તો ધારાસભ્યનો શિયાળો રોડ ઉપર બેહો જાઉં, કારણ કે અમે ચૂંટાઈ લાવ્યા શિયાળો ફરશું, જેની ગાંડામાં મોટી ગાંડામાં ફરશું, એને ખબર પડે ને સાયકલ લઈ ગયા, સાયકલ લઈ રસ્તામાં એક તો જોવીનો શિયો, આજે અમારો શિયો એક તો કરે છે ને પત્રિકા આપવા માટે કહેતા દરવાજા નતા ખોલ્યા। હા, પત્રિકા નો જતો તો ખોલે ના, આમ તો ધારાસભ્ય બની ગયો ને એટલે ઘેર ને કરતો તો હાલવા, અને
અમે જ્યાં એટલે દરવાજા બંધ કરી દીધા. સંમેલનમાં 11 ગામ તરફથી કાંકલો ગામની નિવાસી રિશ્તા પટેલ હું કહેવા ચાહું છું કે મારા દરેક ગામની સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને 4 વાગે ભેહો દોવે ખેતરમાં જાય અને તમે અમારી જમીન જ લઈ લેશો તો ક્યાંથી ખેતરમાં જાય, ક્યાંથી દૂધ નીકાળે, દૂધ નહીં નીકાળે, ખેતરમાં નહીં જાય તો અનાજ નહીં આવે તો આખા ભારતમાં કેવી રીતે લોકો પોતાનું પાલન પોષણ કરશે? તો તમે પ્લીઝ હુડો રિમૂવ કરો. જસ્ટિસ ફોર હુડો. બધા અહીંયા હુડો રદ કરવા માટે એકઠા થયા છે. સરકાર તમને ખેડૂતો ચેતવણી આપી છે કે હુડો રદ થવો જોઈએ. હુડો રદ થવો જોઈએ કે આ લોકો કેટલી મહેનત કરે છે કે તે લોકોનો પરસેવો કેટલો પડે છે, પણ તમને થોડું તો વિચારો કે ખેડૂતોને શું વીતે છે તેમના ઉપર. તમે જમીન લઈ લેશો તો ખેડૂતો શું કરશે? નિશ્ચિત થઈને બેસી જશે. એટલે મહેરબાની કરીને સરકાર તમને ચેતવણી આપે છે અમે કે હુડો રદ કરો. સરકાર તમારા ટેકે ખેડૂત નથી જીતા, પણ ખેડૂતના ટેકે તમે સરકાર જીવો છો એટલું યાદ રાખજો. પરંતુ હુડો રદ થવો જોઈએ એટલે થવો જ જોઈએ ગમે તેમ કરી. અમારા ખેડૂતોની મોટા ભાગની જમીન હુડામાં જાય છે. અમારા ભાઈઓ 50 દિવસથી ખડે પગે છે, એ સરકારને દેખાતું નથી અને અમારા ખેડૂતોની બધી જ જમીન એમને જોઈએ છે. અમારા કોઈ કાર્ય હુડો જોઈએ નહીં એટલે ના જ જોઈએ અમારો હુડો. કયા પ્રકારની સમસ્યા થાય છે મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની? અમારા ઘણા ખેડૂત ભાઈઓ જોડે પશુપાલન ને ખેતી જ નહીં રહે તો અમારા ખેડૂત ભાઈઓ કઈ રીતના પશુપાલન ને ખાવાનું ને બધું આપશે? અમારી નાની જમીનો બદલે અમુક ખેડૂત જોડે તો 1 એકર જ જમીન હોય એ બી છીનવી લે છે સરકાર. તો સરકારને કેમ ખબર નથી પડતી કે અમારે હુડો ના જોઈએ તો ના જ જોઈએ? અમારે કયા પ્રકારની વાત છે? આના સમયમાં શું કરશે મહિલાઓ? જો આ હુડાનો કોઈ નહીં આવે તો નથી ઉગ્ર અમે આંદોલન કરશું, પણ અમારે હુડો તો ના જ જોઈએ. 51 દિવસથી અમારા 11 ગામ હુડાના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા. અમારા જે પ્રશ્નો છે કે હુડાનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમારી 40% જમીન સીધી લીટીમાં કાપી લઈ 7600 એકર જેટલી જમીન અમારી કાપી લેવાના છે. આ વાત અમે હિંમતનગર તાલુકાના એક ગામ સુધી પહોંચાડી. એ લોકોએ અમને સમર્થન આપ્યું અને આજે 20,000 જેટલા ખેડૂતો અમારા સમર્થનમાં આખો તાલુકો અમારી સાથે આવ્યો અને એમને કીધું છે કે અમે તમારી સાથે હવે ઊભા છીએ. અને અમે આજે હુડા હિંમતનગર જેવી નાના ગામડા જેવી નગરપાલિકામાં આવડી મોટી યોજના કે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મોટી મેટ્રો સિટી અને મહાનગરપાલિકામાં આવતી હોય છે, ગુજરાતની સૌપ્રથમ નગરપાલિકા જે હોય હિંમતનગર, તો તેમાં હવે હુડાનો કાયદો લાવવામાં આવ્યો છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. આજે અમારો આખો તાલુકો, અમારો સર્વ ખેડૂત સમાજ અમારી સાથે જોડાયો છે અને ભવિષ્યમાં આ હુડા અને હુડા લાવવાવાળાને હટાવી દેવા માટે અમારો તાલુકો કટિબદ્ધ છે. અત્યાર સુધીમાં રાજનૈતિક રીતે પદાધિકારીઓને કોઈ રજૂઆત કરવા